ઉભા રહો પ્રિય દર્શકો, જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડીયો આગામી 3 સેકન્ડમાં સ્કીપ કરવાની ભૂલથી પણ ભૂલ ન કરતા, નહીતર જિંદગીની સૌથી મોટી તક ગુમાવી બેસશો। તમારી સાથે પણ એવું જ થાય છે ને કે તમે રાત દિવસ લોહી પાણી એક કરી અને મહેનત કરો છો, 100% મહેનત કરો છો, પણ બરાબર છેલ્લી જ સેકન્ડે એટલે કે 99% પહોંચી અને જીતેલી બાજી હાથમાંથી નીકળી જાય છે। સોશિયલ મીડિયા પર રોજ કોઈ ને કોઈ રાજયોગ અને પૈસાના વરસાદના ખોટા દાવા કરે છે, પણ હકીકતમાં લાઈફનો આ સંઘર્ષ કેમ ઓછો નથી થતો? તો કાન ખોલી અને સાંભળી લ્યો મિત્રો। 26 જુલાઈ 2026ની મધ્યરાત્રિએ એટલે કે 1:27 શનિદેવ વક્રી થવા જઈ રહ્યા છે। જ્યોતિષમાં આને ચેષ્ટા બળ કહેવાય છે, જ્યાં શનિની તાકાત 3 ગણી વધી જાય છે। મિત્રો 27 જુલાઈથી 10 નવેમ્બર સુધી તમારી કિસ્મતનો એવો વળાંક આવવાનો છે જેની તમે કલ્પના પણ નથી કરી। પ્રિય દર્શકો, યાદ કરો મહાભારતનો એ દિવ્ય અને ચોંકાવનારો પ્રસંગ, જ્યારે ભરી સભામાં દ્રૌપદીનું ચિરહરણ થઈ રહ્યું હતું અને અંતે તેણે રડતા હૃદયે ભગવાન દ્વારકાધીશને પુકાર્યા અને ભગવાને અદ્રશ્ય ચીરપુરી એની લાજ બચાવી। પરંતુ પાછળથી જ્યારે દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ, જ્યારે મારું સર્વસ્વ લૂંટાઈ રહ્યું હતું, જ્યારે પાંડવો બધું હારી રહ્યા હતા, ત્યારે તમે ક્યાં હતા? ત્યારે જગતના નાથ ભગવાન શ્રી કૃષ્ણએ બહુ ઊંડી વાત કરી। એને કીધું, હે દ્રૌપદી, જો પાંડવોએ જુગાર રમતી વખતે અને શકુની સામે પાસા ફેંકતી વખતે પોતાની બુદ્ધિ ચલાવવાને બદલે મને એકવાર બોલાવ્યો હોત તો મેં પાસા એવા પલટાવ્યા હોત કે આજે આખી રમત તમારા પક્ષમાં હોત। બરાબર આવી જ રીતે અત્યાર સુધી તમે તમારી બુદ્ધિથી બહુ મહેનત કરી લીધી, પણ હવે બ્રહ્માંડના સર્વોચ્ચ ન્યાયાધીશ શનિદેવ ખુદ મેદાનમાં આવ્યા છે અને તેઓ વૃષભ રાશિના જાતકો માટે કિસ્મતના પાસા પલટાવવા જઈ રહ્યા છે। પ્રિય દર્શકો, શનિદેવ તમારા 11મા ભાવમાં વક્રી થઈ તમારા જીવનનું એક પુનર્મૂલ્યાંકન કરવા આવ્યા છે, જ્યાં તમારા અત્યાર સુધીના પરાજયને તેઓ વિજયમાં બદલશે। હવે સમજો કે આ સમય તમારા માટે સોનાની લગડી કેમ સાબિત થશે? તો શનિદેવ તમારી કુંડળીમાં કરિયર અને કર્મના 10મ ભાવના સ્વામી છે અને 11મા પ્રોફિટ ભાવમાં વક્રી થઈ રહ્યા છે। તેઓ પાછલા ઘર એટલે કે કરિયરનું પણ અદ્ભુત ફળ આપશે। જો નોકરીમાં લાંબા સમયથી તમારું પ્રમોશન અટકેલું હતું, સેલેરી વધતી ન હતી અથવા બિઝનેસમાં કોઈ મોટું કામ છેલ્લી ઘડીએ અટકી ગયું હતું, તો એ હવે ચપટી વગાડતા પૂરું થશે। મિત્રો, લાંબા સમયથી જે ઈચ્છાઓ દબાયેલી હતી અને જેની તમે આશા છોડી દીધી હતી, તે હવે જાદુઈ રીતે પૂર્ણ થવા લાગશે। એટલું જ નહીં, કરિયર ભાવમાં ઓલરેડી બેઠેલા રાહુદેવ અને વક્રી શનિની આ યુતિ એક અદ્ભુત વિસ્ફોટ કરશે। ખાસ કરીને જે લોકો સોશિયલ મીડિયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ, ડિજિટલ માર્કેટિંગ, આઈટી સેક્ટર કે વિદેશી કંપનીઓ સાથે જોડાયેલા છે, તેમના કેરિયરને 10 ગણી રોકેટ જેવી ગતિ મળવાની છે। સૌથી મોટું પ્લસ પોઈન્ટ એ છે કે દેવગુરુ બૃહસ્પતિની પવિત્ર 9મી દ્રષ્ટિ શનિદેવ પર પડી રહી છે। આ એક એવું દિવ્ય સુરક્ષા કવચ છે જે શનિની તમામ ક્રૂરતા અને અડચણોનો નાશ કરી તમારા પર સીધા ઈશ્વરીય આશીર્વાદ વર્ષાવશે। પરંતુ મિત્રો, એક કડવી સચ્ચાઈ પણ જાણી લો, શનિદેવ કર્મના દેવ છે, તેઓ મફતમાં કશું જ નથી આપતા। જ્યાં સુધી તમે શિસ્તબદ્ધ થઈ મહેનત નહીં કરો ત્યાં સુધી પરિણામ અધૂરું જ રહેશે। વક્રી શનિની 3જી દ્રષ્ટિ સીધી તમારી રાશિ પર પડી રહી હોવાથી કામના ભારણને લીધે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બગડી શકે છે। આના મેનેજમેન્ટ માટે દૈનિક દિનચર્યા સુધારો અને નિયમિત યોગ અને વ્યાયામ શરૂ કરો। આ 3 ગણી પાવરફુલ ઉર્જાને તમારા પક્ષમાં એક્ટિવેટ કરવા માટે દર શનિવારે કોઈ ગરીબ મજૂર કે સફાઈ કર્મચારીને સરસવનું તેલ, કાળા તલ કે પગરખાનું ગુપ્ત રીતે દાન કરો। સૌથી મોટી વાત, તમારા હાથ નીચે કામ કરતા વર્કર્સને ક્યારેય હેરાન ન કરતા તેમને ખુશ રાખશો તો શનિદેવ તમારા ધનના ભંડાર ભરી દેશે। પ્રિય વૃષભ રાશિના વીરો, સમય ગમે એટલો કઠિન રહ્યો હોય, પણ હવે તમારી કિસ્મત પલટાવાની છે। હવે વિરોધીઓ પણ તમને રસ્તો આપશે। જો આ વિડીયોમાં તમને 100% અસલી સચ્ચાઈ દેખાઈ હોય અને દિલને સાચી હિંમત મળી હોય તો વિડીયોને હમણાં જ એક લાઈક કરો। જો તમે આ વિડીયો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરજો અને જો યુટ્યુબ પર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી
અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારા વોટ્સએપ ગ્રુપમાં વૃષભ રાશિના જેટલા પણ મિત્રો છે તેમની સાથે આ વિડીયો અત્યારે જ શેર કરો, કારણ કે કોઈ નિરાશ વ્યક્તિના મનમાં સાચી આશા જગાવવી એ જ સૌથી મોટી ઈશ્વર ભક્તિ છે. મિત્રો, હવે તમારા માટે એક ઓપન ચેલેન્જ. તમારી લાઈફની સૌથી મોટી મુશ્કેલી અત્યારે કરિયરમાં છે કે પૈસામાં? તે નીચે કોમેન્ટ બોક્સમાં દિલ ખોલી અને લખો. જોઈએ વૃષભ રાશિના લોકોમાં કેટલો પાવર છે. શનિદેવ અને ગુરુના સીધા આશીર્વાદ મેળવવા માટે કોમેન્ટ બોક્સ આખું ભરી દો અને હમણાં જ ટાઈપ કરો જય શ્રી રામ. આપનો દિવસ મંગલ રહે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.